નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણને આકૃતિની અંદર જુદા જુદા પ્રકારના ઘન દર્શાવેલા છે। જેમાં પહેલો ઘન જોઈએ તો આપણને સાદો ઘન આપેલો છે, જેમાં ફક્ત ઘનના ખૂણા ઉપર પરમાણુ છે। બીજો ઘન અંતઃકેન્દ્રિત ઘન બોડી સેન્ટર ક્યુબ, જેમાં ઘનના સેન્ટરમાં તમે પરમાણુ જોઈ શકો છો। ત્રીજો ઘન એફસીસી ફલક કેન્દ્રિત ઘન, 6 ફલકના સેન્ટરમાં ઘન પરમાણુ હતા। હવે આપણે આગળ ઘનની વાત કરતા પહેલાં સમજવું પડશે કે યુનિટ સેલ કોને કહેતા હતા। યુનિટ સેલ મતલબ કે ગુજરાતીમાં આપણે કહીશું એકમ કોષ કોને કહેવો। આપણે સ્ફટિક લેટિસની રચના વિશે ભણી ગયા, એકમ કોષ વિશે ભણી ગયા। હવે એની 3 ડાયમેન્શનલ આકૃતિ કયા પ્રકારની હશે એ બધાની આપણે વાત કરીશું। એકમ કોષ એટલે આપણે કીધેલું કે એક જે નાનો ભાગ હશે જે સ્ફટિક લેટિસની રચનાની અંદર વારંવાર પુનરાવર્તિત થતો હશે, અને આ વારંવાર પુનરાવર્તિત થતા ભાગને આપણે યુનિટ સેલ કહેતા। હવે આકૃતિમાં આપણે દ્વિપરિમાણમાં યુનિટ સેલને અહીંયા બતાવવા જઈએ છીએ। દ્વિપરિમાણમાં તમે બતાવશો તો આપણને એક ચોરસ રૂપે આકૃતિ મળશે, અને અહીંયા ચોરસના જે ખૂણા હશે, જે આકૃતિમાં જે પિંક કલરથી બતાવવામાં આવે છે તે જગ્યાએ પરમાણુઓ એટલે કે ઘટક કણો ગોઠવાતા હશે। પણ આ જ આકૃતિ જો આપણે 3 ડાયમેન્શનમાં લેવા જઈએ, 3 ડાયમેન્શનમાં લેવા જઈએ તો આપણે આકૃતિમાં જોઈ શકાય છે તે પ્રમાણેની આકૃતિ આપણને મળશે, અને એક જે આપણે કહી શકીએ સ્ફટિક ક્યુબ એની રચના થશે। હવે ત્રિપરિમાણમાં જે લેટિસ બિંદુ હતા, જે ગુલાબી કલરથી બતાવ્યા છે લેટિસ બિંદુ હશે, તેને આપણે ક્રમશઃ લીટી વડે જોડવામાં આવશે, તો લીટી વડે જોડવામાં આવતા આપણને ભૌમિતિક આકાર મળતો હતો। સ્ફટિક લેટિસની લાક્ષણિકતામાં આપણે જોયું હતું કે જે સ્ફટિક લેટિસના જે બિંદુ હશે, આ લેટિસ બિંદુને જોડવાથી આકાર મળશે। હવે આકૃતિમાં જે ડોટેડ લાઇન વડે બતાવેલ છે તે આપણે કહી શકાશે એકમ કોષ, કારણ કે સ્ફટિક લેટિસની રચનામાં આ જે પિંક કલરથી ડોટેડ આખો એકમ કોષ બતાવેલો છે તે વારંવાર પુનરાવર્તિત થશે। એ ઉપરના ભાગમાં, નીચેના ભાગમાં આવી રીતે વારંવાર પુનરાવર્તિત થઈ અને તેની મદદથી શું બનેલો છે સ્ફટિક લેટિસ। એટલે આ સ્ફટિક લેટિસનો એક નાનો ભાગ જે આપણે અહીંયા આકૃતિમાં ડોટેડ વડે બતાવેલો છે, જે વારંવાર પુનરાવર્તિત ત્રિપરિમાણમાં થવાથી સ્ફટિક ઘન બનતો હશે, તો આજે એક આખો ચોરસ અંદરથી આપણે અલગ પાડીએ તેને કહેવાશે યુનિટ સેલ। અને આ યુનિટ સેલ એકમ કોષ હશે, 14 પ્રકારથી અલગ અલગ રીતે ગોઠવાશે, અને 14 પ્રકારે તેની ગોઠવણી થવાથી આપણને 14 શક્ય બ્રેવિસ લેટિસ શક્ય રચનાઓ, આ બ્રેવિસ લેટિસની 14 રચનાઓ મળતી હતી। બ્રેવિસ લેટિસ એવું નામ શા માટે આપ્યું? તો આ જે 14 શક્યતાઓ અલગ અલગ હતી તે વૈજ્ઞાનિક હતા ઓગસ્ટ બ્રેવિસ, અને તેમને આ જે શક્ય વિચલનો હતા કે આ જે યુનિટ સેલ એકમ કોષ હશે કઈ રીતે અલગ અલગ ગોઠવણી પાડશે, એ આધારે એમને 14 અલગ અલગ ગોઠવણીઓ બતાવેલી હતી। એટલે એમના નામ ઉપરથી એને કહેવામાં આવે છે બ્રેવિસ લેટિસ રચનાઓ, જે એકમ કોષની ગોઠવણી થવાના કારણે આપણને મળશે। હવે તેના પછી આપણે જોઈશું, એટલે પહેલો તો આપણને એકમ કોષ કોને કેવો આકૃતિની મદદથી ખ્યાલ ક્લિયર થઈ ગયું। અકોર્ડિંગ ટુ ધ શેપ મતલબ કે આકારના આધારે આપણે સ્ફટિકના જે સ્ફટિક લેટિસ હશે, એકમ કોષ હશે, તેના પ્રકાર પાડવાના છે। એટલે પહેલો જે હાલ આપણે ભાગ લઈએ છીએ અકોર્ડિંગ ટુ શેપ ઓફ યુનિટ સેલ। હવે આકૃતિમાં આપણને પહેલો બતાવેલો છે સાદો ઘન, જે આપણે સાપ સીડીના પાસાનું ઉદાહરણ લેતા હતા। સાદા ઘનની અંદર પરમાણુ ફક્ત ઘનના ખૂણા ઉપર ગોઠવાશે, આને આપણે કહીશું આદિમ એકમ કોષ। અહીંયા આપણે જોઈ રહ્યા છીએ એકમ કોષના જ પ્રકાર, પણ આ એકમ કોષના પ્રકાર આપણે આકારના આધારે લીધા છે, અને આકારના લીધા છે એની અંદર જે પહેલો પ્રકાર હતો જેને કહેવાતો હતો પ્રિમિટિવ ઘન, પ્રિમિટિવ ક્યુબ તરીકે ઓળખાય, આદિમ ઘન તરીકે। હવે અહીંયા જુઓ એબીસી, જે તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ છે, આ એબીસીના માપ છે દરેકે દરેક કેવા આપેલા છે? સરખા આપેલા છે। એટલે A = B = C લખી શકાશે। અને આની અંદર 3 ની લંબાઈ કહેશું આપણે
એની, બીની અને સીની લંબાઈ સરખી હશે. ખૂણાની વાત કરીએ, બી અને સી બાજુ વચ્ચેના ખૂણાને આપણે કહેતા હતા આલ્ફા. સી અને એ વચ્ચેનો જે ખૂણો ને, સી બાજુ તમે સીની સામે આપણે જોઈ શકીએ છીએ અને એ બાજુ, તો સી અને એ બાજુ વચ્ચેના ખૂણાને કીધું હતું બીટા. તો આલ્ફા ખૂણો, બીટા ખૂણો. અને હવે ત્રીજી વાત બાકી રહી, એ બાજુ અને બી બાજુ. હવે સેમ બીની સામેની જે આ પિંક કલરથી બતાવી બી લાઈન જ હશે, તો એ અને બી બાજુ વચ્ચેનો ખૂણો કહેવાતો હતો ગેમા. આ 6 પેરામીટરની આપણે વાત કરી હતી અગાઉના લેક્ચરમાં. તો આ જે આલ્ફા, બીટા, ગેમા આ 3 ખૂણા હશે તે પણ 90 ડિગ્રીના હશે. એટલે કે આ એકબીજાને લંબ ગોઠવાયેલા હશે. એટલે ખાસ 6 પેરામીટર બી આની અંદર ધ્યાનમાં લઈ લેજો. આલ્ફા, બીટા, ગેમા ખૂણો, ABC બાજુ, અને આલ્ફા, બીટા, ગેમા ખૂણો હશે તો બી અને સી બાજુ વચ્ચેનો હશે તો આલ્ફા, એ અને સી વચ્ચેનો હશે તો બીટા, અને એ અને બી વચ્ચેનો ખૂણો આવતો હશે તો એ આવતો હશે ગેમા ખૂણો. હવે આની અંદર આ જે એકમ કોષ બતાવ્યો એમાં પરમાણુ હશે ફક્ત ખૂણા ઉપર ગોઠવાતા હતા. એટલે આ વાત કરીએ આપણે પેરામીટરની એની અંદર. હવે વાત કરીએ અકોર્ડિંગ ટુ પોઝિશન, મતલબ કે જે પરમાણુ ગોઠવાવાના છે, જે એલિમેન્ટ્સ, જે ઘટક કણો, આપણા માટે ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયન હોઈ શકશે, એ કઈ જગ્યાએ ગોઠવાતા હતા. અને જે જગ્યાએ ગોઠવાશે તેના આધારે આપણે ટોટલ 4 પ્રકાર પાડતા હતા. 4 પ્રકારની અંદર પહેલો પ્રકાર આવશે પ્રિમિટિવ ઘનનો. જે આપણે હાલનો ઘન લીધો એ જ પ્રિમિટિવ ઘન, પણ એની ફરીથી અહીંયા વાત આવશે. બીજો આવશે બોડી સેન્ટર ક્યુબ, અંતઃ કેન્દ્રિત ઘન, જેને આપણે ગુજરાતીમાં કીધું. ત્રીજો આવશે ફેસ સેન્ટર ક્યુબ. ફેસ સેન્ટર મતલબ કે ફલક કેન્દ્રિત ઘન કહેતા હતા. અને ચોથા નંબરે આવશે એન્ડ સેન્ટર ક્યુબ, અંત કેન્દ્રિત ઘન. બીજા નંબરે હતું અંતઃ કેન્દ્રિત, ચોથા નંબરે અંત કેન્દ્રિત. પહેલી વાત આપણે શેપના આધારે, આકારના આધારે કરેલી આગળનો. અને હવે પરમાણુ એલિમેન્ટની પોઝિશન કઈ હતી તેના આધારે જોઈએ. તો તેના આધારે આપણે જોઈશું ઘટક કણોની જે સ્થિતિ હતી તેના આધારેનો પ્રકાર. તો એમાં પહેલો પ્રકાર જે આપણને આપેલો છે પ્રિમિટિવ ઘન. પ્રિમિટિવ ઘનની અંદર વાત કરશો તો જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ તેની અંદર જે પહેલી ગોઠવણી હતી એ તો પ્રિમિટિવ ઘન આદિમ એકમ કોષની હતી જ. હવે આદિમ એકમ કોષમાં ફરીથી વાત કરી લઈએ કે પરમાણુ ફક્ત ઘનના ખૂણા ઉપર ગોઠવાયેલા હશે. એટલે અહીંયા તમે આકૃતિમાં જોશો ફક્ત 8 ખૂણા ઉપર પરમાણુ ગોઠવાયેલા, 4 ઉપરના ખૂણા, 4 નીચેના ખૂણા ઉપર, જે પિંક કલરથી આપણે બતાવેલા છે પરમાણુ તે, તો એ પ્રિમિટિવ ઘન. પછી વાત આવશે બોડી સેન્ટર ક્યુબ. બાજુમાં યલો કલરથી જે રોટેટ થાય છે તે આકૃતિમાં પણ જોઈ શકાય છે. ઘનની મધ્યમાં પરમાણુ ગોઠવાશે. બોડીનું જે સેન્ટર હોય, આખા ઘનની જે બોડી હતી એના સેન્ટરમાં. તો ખૂણા ઉપર તો પરમાણુ હોય જ, કારણ કે કોઈ પણ ઘન હશે, સાદામાં સાદો પ્રિમિટિવ ઘન તો હશે જ, બટ એના સિવાય કોઈ જગ્યાએ પરમાણુ હશે. તો અહીંયા બોડી સેન્ટર ક્યુબ હતો, BCC જે કહીએ છીએ, તેમાં તમે જોશો ઘનના મધ્યમાં પરમાણુ હશે. ત્રીજા નંબરે વાત કરીએ ફલક કેન્દ્રિત ઘન. ફલક કેન્દ્રિતમાં બી 8 ખૂણા ઉપર તો પરમાણુ ગોઠવાશે. 8 ખૂણા ઉપરાંત પરમાણુ ગોઠવાશે જે 6 ફલક હતા તેના સેન્ટરમાં. આકૃતિમાં તમે જો એક ફલકને હાઇલાઇટ કર્યું, બીજું ફલક હશે એના સેન્ટરમાં, પછી તમે જોશો એના પછીનું પાછળની બાજુનું ફલક હતું તેના સેન્ટરમાં, પછી આવશો આ બાજુ સાઈડના ફલકમાં, એના સેન્ટરમાં બી પરમાણુ ગોઠવાશે. અને આ જ રીતે ઉપરની બાજુનું જે ફલક હશે, નીચેની બાજુનું ફલક હશે અને આગળની બાજુનું જે ફલક પડતું હશે. તો દરેક 6 એ 6 ફલક આપણે જે બોક્સના ઉદાહરણથી જોયા હતા તેના સેન્ટરમાં પરમાણુ ગોઠવાયેલા તો કહેવાશે FCC. અને છેલ્લો ચોથો પ્રકાર ECC. ECCમાં ફક્ત એક ઉપર અને નીચે એક જ કોઈ જોડ હશે. એટલે આ વાત હતી FCCની, પણ ECCની વાત કરશું તો એમાં કોઈ પણ એક જ વિરુદ્ધ બાજુનું ફલક હશે એની અંદર પરમાણુ ગોઠવાતા હશે વિરુદ્ધ બાજુની અંદર. એટલે આપણે દાખલા તરીકે ઉદાહરણમાં ઉપર અને નીચેનું ઉદાહરણ લઈ લઈએ તો એ વાત આવશે. તો આ જોઈએ આપણે ઘટક કણોની સ્થિતિના આધારે પ્રકાર. હવે આપણે વાત કરીશું કઈ રીતે બ્રેવિસ લેટિસ રચનાઓમાં શક્ય વિચલનો જોવા મળતા હતા.
કઈ રીતની અલગ અલગ પ્રકારની ગોઠવણી શક્ય બનશે? તો એમાં વાત કરીશું પહેલું જ ટેટ્રાગોનલ ઘનની, ટેટ્રાગોનલ એકમ કોષની. આગળ એક ક્યુબિકની ઘન તો વાત આવી જ જાય છે, એટલે હવે ટેટ્રાગોનલથી. ટેટ્રાગોનલ જે કહીએ ચતુષ્કોણીય પણ કહી શકતા હતા એની અંદર આપણે. હવે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ ટેટ્રાગોનલ ઘનની અંદર, આની અંદર એ બાજુ બી બાજુના માપ સરખા હશે, પણ સી બાજુનું માપ અલગ પડતું હશે. તમે આની અંદર આકૃતિમાં જોઈ શકશો, એ બાજુ અને બી બાજુની લંબાઈ જે હશે, એ બાજુ અને બી બાજુની લંબાઈ સરખી છે, પણ સી બાજુની લંબાઈ એ અને બી કરતાં અલગ પડે છે. આકૃતિમાં તમે જોઈ શકો વધારે હશે. ખૂણો કહીએ આલ્ફા, બીટા અને ગેમા ખૂણો જે કંઈ બતાવ્યો છે, આ આલ્ફા, બીટા અને ગેમા ખૂણો ત્રણે ત્રણ ખૂણા એકબીજાને લંબ ગોઠવાયેલા હશે. એટલે બાજુ માટે કહેવું તો એ અને બી સરખા પણ નોટ ઇક્વલ ટુ સી, અને આલ્ફા, બીટા, ગેમા ત્રણે ત્રણ ઇક્વલ અને ઇક્વલ ટુ 19 હશે. એટલે ત્રણે ત્રણ ખૂણા એકબીજાને લંબ ગોઠવાયેલા હશે, જે આકૃતિ ઉપરથી સ્પષ્ટ જોઈ શકાય છે. હવે ટેટ્રાગોનલની અંદર આપણે શક્ય વિચલન જોઈએ, તો કે ટેટ્રાગોનલની અંદર કયા કયા પ્રકારના વિચલન જોવા મળતા હતા? તો ટેટ્રાગોનલ એક તો આપણને સાદા જે ઘન હતો તેની અંદર જોવા મળતો હતો, જે આપણે પ્રિમિટિવ ઘન કીધો. એટલે પ્રિમિટિવ એકમ કોષમાં ટેટ્રાગોનલની રચના શક્ય બનશે. બીજી રચના હતી જે બોડી સેન્ટર ક્યુબ કહીએ, જેમાં ઘનના સેન્ટરમાં પરમાણુ ગોઠવાતો હતો, બીસીસી પ્રકારનો. તેમાં પણ ટેટ્રાગોનલ પ્રકારની રચના શક્ય બનતી હતી. એટલે બે પ્રકારના ઘનમાં જોવા મળી શકે, પ્રિમિટિવમાં અને બોડી સેન્ટર ક્યુબમાં. ટેટ્રાગોનલ જે ઘનની ગોઠવણી હશે, જે ચતુષ્કોણીય ઘન કીધું, તે ગોઠવણી તેની અંદર શક્ય હતી. હવે એના પછીની વાત કરીશું ત્રીજા નંબરે ઓર્થોરોમ્બિક ઘનની અંદર. તો હવેની વસ્તુ આપણે સમજીએ ઓર્થોરોમ્બિક ઘન વિશે. ઓર્થોરોમ્બિક ઘનની અંદર જે ત્રણેય બાજુ આવતી હતી, એ બાજુ, બી બાજુ અને સી બાજુ, ત્રણેયમાંથી એક પણ બાજુનું માપ સરખું હશે નહીં. હવે એ જ વસ્તુ આપણે આકૃતિથી સમજીએ. આકૃતિમાં જે ઘન બતાવેલો છે તેની અંદર એ બાજુની લંબાઈ, બી બાજુની લંબાઈ અને સી બાજુની લંબાઈ, આલ્ફા ખૂણો, બીટા ખૂણો અને ગેમા ખૂણો જે બતાવશે. હવે આમાં આકૃતિમાં સ્પષ્ટ છે, એ બાજુ, બી બાજુ અને સી બાજુ ત્રણેયમાંથી એક પણ બાજુની લંબાઈ સરખી નથી. અને આલ્ફા, બીટા અને ગેમા ત્રણેય ખૂણા સરખા હશે અને 90 ડિગ્રીના. તમે આકૃતિમાં જોશો ત્રણેય ખૂણા 90 ડિગ્રીએ ગોઠવાયેલા છે, અને તમે ત્રણેય બાજુના માપ જોશો તો ત્રણેય બાજુની માપમાં એ બાજુની લંબાઈ કરતાં બીની સહેજ વધારે છે, બી કરતાં સીની વધારે છે. એટલે ત્રણેય બાજુના માપ સરખા નથી અને ત્રણેય ખૂણાના માપ નહીં. કયા કયા ઘનમાં વિચલન જોવા મળશે? તો આદિમ ઘન પ્રિમિટિવ ઘનમાં જોવા મળતું હતું, જેમાં ઘનના ખૂણા ઉપર હશે. બોડી સેન્ટર ક્યુબ જે કીધો, જેમાં ઘનના સેન્ટરની અંદર પરમાણુ એક ગોઠવાશે ખૂણા ઉપર તો હશે. પણ તો જે ઓર્થોરોમ્બિક ઘન હતો, ઓર્થોરોમ્બિકમાં બોડી સેન્ટર ક્યુબમાં પણ જોવા મળતું હતું, જેમાં બીસીસીને આપણે શોર્ટ ફોર્મમાં લખીએ છીએ. જે આપણે ફલક કેન્દ્રિત ઘન કીધું, જે 6 ફલકના સેન્ટરમાં પરમાણુ ગોઠવાતા હતા. ફરીથી એકવાર પણ આપણને ફલક કેન્દ્રિત ઘનની સમજૂતી આના મદદથી મળી શકે છે. એટલે જે ફલકના સેન્ટરમાં પરમાણુ હતા એ જો ગોઠવણી આકૃતિમાં થઈ રહી છે, તેની અંદર બી ઓર્થોરોમ્બિક ઘનનું વિચલન જોવા મળતું હતું. અને લાસ્ટમાં કહીએ ઈસીસી. ઈસીસીમાં પણ ઘનના ખૂણા ઉપર પરમાણુ હશે અને કોઈ એક ફલકના સેન્ટરમાં. તમે જોઈ શકો ઉપરનું અને નીચેનું જે ફલક બતાવેલું છે એમાં જ પરમાણુ ગોઠવાશે. એટલે અંત કેન્દ્રિતમાં કોઈ એક જ ફલકની જોડ લેવાની આવશે, એટલે ઉપર અને નીચે એવી રીતે જ પરમાણુ ગોઠવાયેલા હશે. આ ઘનનો પ્રકાર થયો ઈસીસી. પણ ટૂંકમાં યાદ રાખવાનું ખાસ એક્ઝામ માટે કે જે ઓર્થોરોમ્બિક ઘન હતું તે બધા ઘનની અંદર વિચલન દર્શાવશે. પ્રિમિટિવમાં બીસીસી,
એફસીસી અને ઈસીસી આ ચારેય પ્રકારની અંદર ઓર્થોરોમ્બિક ઘનના આપણને વિચલન જોવા મળતા હતા. એટલે ફરીથી એકવાર વ્યવસ્થિત લખી લઈએ. પ્રિમિટિવ ઘન, બીસીસી, એફસીસી અને જે ઈસીસી ઘન હતું, આ ચારેયની અંદર ઓર્થોરોમ્બિક ઘનનું વિચલન શક્ય બનતું હતું. હવે તેના પછીનો પ્રકાર જોઈશું. ચોથા નંબરે વાત કરીશું મોનોક્લિનિક ઘનની. હવે મોનોક્લિનિક ઘનની અંદર આપણે જોઈએ આકૃતિની મદદથી. મોનોક્લિનિક ઘનની અંદર જે એ, બી અને સી બાજુની જે લંબાઈ હશે, ત્રણેયમાંથી એક પણ બાજુની લંબાઈ સરખી હશે નહીં. અને તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો, એ બાજુની લંબાઈ, બી બાજુની અને સી ત્રણેયની લંબાઈ આપણને અલગ અલગ જોવા મળે છે. એ નોટ ઇક્વલ ટુ બી, બી નોટ ઇક્વલ ટુ સી, એટલે ત્રણ બાજુઓના માપ સરખા નથી. હવે આ વખતે ખૂણાની અંદર પણ બદલાશે. હવે આની અંદર ખૂણામાં જે આલ્ફા ખૂણો હતો અને જે બીટા ખૂણો અને ગેમા ખૂણો બતાવીએ છીએ. આમાં ખાસ યાદ રાખવા જેવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, કે જે આલ્ફા ખૂણો હશે અને ગેમા ખૂણો એ બે જ 90 ડિગ્રીના હશે. બીટા તેને સરખો નથી અને બીટા 90 ડિગ્રી પણ નહીં હોય. એટલે આલ્ફા અને ગેમા બે જ ખૂણા સરખા અને બીટા હશે 90 ડિગ્રીનો જોવા મળતો નહોતો. એટલે આ વાત આની અંદર નોંધવા જેવી. અને આકૃતિમાં તમે જોઈ શકશો આલ્ફા ખૂણો જ અને ગેમા જ 90 ગોઠવાયેલા છે. શક્ય વિચલન કહીએ તો મોનોક્લિનિક ઘન હતો. આ મોનોક્લિનિક ઘન હતો એ પ્રિમિટિવ ઘનમાં તો જોવા મળશે જ. બીજા નંબરે કહીએ તો જ્યાં મોનોક્લિનિક ઘન હતો એ ઈસીસીની અંદર જે એન સેન્ટર ક્યુબ હતું, જેમાં ફલકના એક ઉપરના ભાગે અને નીચેના ભાગે કોઈ પણ ફલકની એક જ જોડ જે હશે તેમાં જ પરમાણુ ગોઠવાયેલો હોય એવો ઘન એટલે આપણે ઈસીસી કીધો હતો. તો પ્રિમિટિવ ઘન અને જે ઈસીસી હશે, આ બંનેની અંદર મોનોક્લિનિક ઘનનું વિચલન જોવા મળતું હતું. હવે તેના પછી વાત કરીશું આપણે પાંચમા નંબરે હેક્સાગોનલ ક્યુબની. હેક્સાગોનલ મતલબ ગુજરાતી થશે તેનું ષટકોણીય. આ ષટકોણીય પ્રકારની અંદર એ બાજુ અને બી બાજુની લંબાઈ સરખી હશે. આકૃતિમાં જોવા મળે છે એની અને બીની લંબાઈ સરખી હશે, પણ સીની લંબાઈ સરખી હશે નહીં. એટલે એ ઇક્વલ ટુ બી, પણ એ અને બીના માપ હશે સી જોડે સરખા થતા હશે નહીં. આલ્ફા, બીટા અને ગેમા ખૂણાની વાત કરીએ તો અગાઉ જોયું તે પ્રમાણે જ આલ્ફા અને બીટા ખૂણો હશે. આમાં થોડું બદલાશે. આલ્ફા અને બીટા ખૂણો 90નો હશે અને ગેમા જે ખૂણો હતો એ ખૂણો હશે 120નો. જે એ અને બી વચ્ચે હશે ખૂણો, ગેમા ખૂણો, એ 120 ડિગ્રીનો જોવા મળતો હતો. એટલે ખૂણા માટે પણ યાદ રાખવા જેવું. આલ્ફા અને બીટા ખૂણો 90 ડિગ્રીનો જે આકૃતિમાં જોવા મળશે. જે ગેમા ખૂણો હતો તે 120 અંશનો જોવા મળશે. હવે આપણને પ્રશ્ન થાય કે આ ઘનને હેક્સાગોનલ કેમ કીધું? એની અંદર ષટકોણીય રચના તો આપણને જોવા મળતી નથી. તો જે આપણે હેક્સાગોનલનો જે ક્યુબ હશે તેનો આકાર લઈએ અને તેની અંદર આપણે આવી રીતે જો ભાગ પાડીએ, આકૃતિમાં દર્શાવે છે તે પ્રમાણે ભાગમાં વિભાજિત કરવામાં આવશે. જે ગેમા ખૂણો હતો તે 120નો હતો, તે આકૃતિમાં જોઈ શકાય છે. એ અને બી ખૂણા જે હેક્સાગોનલમાં જોવા મળે તે 90 ડિગ્રીના પણ જોઈ શકાય છે આપણે. અને આ ઘનને જો એની અંદર જોવામાં આવશે, એટલે જો હેક્સાગોનલના ભાગ પાડવામાં આવે અને ભાગ પાડી અને આવી રીતે અલગ ક્યુબની રચના કરવામાં આવશે, જે આપણે રોટેટ જોયું તો આપણને હેક્સાગોનલ જેવો જ મળતો હતો. મતલબ કે આવા ક્યુબ જોડાવાથી હેક્સાગોનલ શેપ તૈયાર થતો હતો. એટલે આવા એક કરતાં વધારે જોડાશે ત્યારે હેક્સાગોનલ શેપ તૈયાર થતો હતો. એટલા માટે એનું નામ આપેલું છે હેક્સાગોનલ.
કયા ઘનની અંદર પ્રિમિટિવમાં જ ફક્ત હેક્ઝાગોનલ ઘન જોવા મળતો હતો? છઠ્ઠા નંબરે વિદ્યાર્થી મિત્રો હવે વાત કરીશું આપણે રોમ્બોહેડ્રલ, જેને કહેતા હતા ત્રિકોણીય ઘન પણ ગુજરાતીમાં કહેવાય છે. રોમ્બોહેડ્રલ ઘનની અંદર હવે આની અંદર ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ, ABC ત્રણે ત્રણ બાજુના માપ સરખા હશે. આકૃતિમાં જોઈ શકાય છે એનું માપ, બીનું માપ, સીનું માપ, ત્રણે ત્રણ બાજુના માપ જે હશે સરખા હશે. ખૂણો જે કહીએ બી અને સી વચ્ચેનો આલ્ફા ગેમા ખૂણો બતાવેલો છે અને બીટા ખૂણો. તો ABC ત્રણે બાજુના માપ સરખા, આલ્ફા, બીટા અને ગેમા ત્રણે ત્રણ જે ખૂણા કહીએ આ ત્રણે ત્રણ ખૂણાના માપ સરખા હશે. પણ યાદ રાખજો ત્રણેયના માપ 90 ડિગ્રીની હોય. 90 ડિગ્રી સિવાય કોઈ પણ માપ સરખા હશે. એટલે અહીંયા બી આલ્ફા, બીટા, ગેમા ત્રણે ત્રણ ખૂણા સરખા, પણ ત્રણેયમાંથી એક પણ 90 ડિગ્રીની હોય. પ્રિમિટિવ ઘનમાં જ રોમ્બોહેડ્રલ જોવા મળતું હતું, બીજા કોઈ બીસીસી કે ઈસીસીમાં જોવા મળતું નથી. 7મા નંબરે વાત કરીશું હવે આપણે ટ્રાયક્લિનિક ક્યુબની. ટ્રાયક્લિનિકની અંદર વાત કરીશું તો ટ્રાયક્લિનિકની અંદર ABC ત્રણેયમાંથી એક પણ બાજુનું માપ સરખું જોવા મળતું નથી. એ બાજુ, બી બાજુ, સી ત્રણે ત્રણની લંબાઈ જુદી હશે. આલ્ફા, બીટા અને ગેમા ત્રણેયમાંથી એક પણ ખૂણાના માપ સરખા નહીં હોય. જે આગળની વસ્તુ હતી એનાથી ઊંધી વસ્તુ થશે. ABCમાંથી એક પણ બાજુ સરખી નહીં. આલ્ફા, બીટા અને ગેમા ત્રણેય ખૂણામાંથી એક પણ ખૂણાનું માપ સરખું નહીં હોય અને એકેનું 90 પણ નહીં હોય. અને આગળવાળું હતું એની અંદર ABC પણ સરખા અને ત્રણે ત્રણ ખૂણાના માપ બી સરખા હતા. અને જે આની અંદર ટ્રાયક્લિનિકની અંદર પ્રિમિટિવ ઘનની અંદર જ શક્ય વિચલન આનું અંદર જોવા મળતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે 14 પ્રેરિસ્લેટિજ રચનાઓની શક્યતા હતી તેની કોષ્ટકમાં પણ વાત કરી અને આજે જોઈ લીધું આકૃતિની અંદર પણ આપણે જોઈ લીધું વિવિધ. આશા રાખીએ કે તમને આકૃતિની મદદથી દરેક વસ્તુનો ક્લિયર ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.